આપણે પ્રશંસા કરી કે પ્રભુ કેટલા સમર્થ, પોતાના વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કરી લે. અને યશોદાજી ને ગોપીઓ દૂર ઉભા ઉભા વિચાર કરે, મારા પ્રભુનો હસ્ત કેટલો દુખતો હશે, 7 દિવસથી ધારણ કરી રહ્યા છે, હમણાં ગિરિરાજજી મૂકે તો લાવો એમનો હાથ દબાવી દો. એમને સુકોમલતાનો વિચાર આવે. આ જ ભક્તનો ભાવ છે. અને વ્રજવાસીઓ પણ કેવલ ભગવાન પર અવિશ્વાસ છે એટલે લાકડી નથી લગાડતા, પણ જેટલો પણ પ્રભુનો ભાર ઓછો કરી શકું, લાવ લઠ લગાવું, લાકડી લગાવું, એટલો તો ભાર ઓછો થાય. આ તત્સુખનો ભાવ છે. ગઈકાલે ગોવર્ધન યાગની કથા છે. પ્રભુએ કહ્યું કે પ્રગટ દેવ તો ગિરિરાજજી છે, અમારો દેવ ગોવર્ધન રાનો. એટલે એ જ ગિરિરાજજી ઘરમાં વિરાજતા હોય તો આપણે સેવા કરીએ, પણ એ જ ગિરિરાજજી વ્રજમાં હોય તો ત્યાં પૂજા કરીએ. ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન કર્યું, કારણ કે ત્યાં દેવતા રૂપે છે. ગિરિરાજજીના 3 સ્વરૂપ, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. આદિભૌતિક સ્વરૂપે ગિરિરાજજી પર્વત આકારે છે. ભક્તિમાં આ 2 ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એક આકાર અને બીજો સ્વરૂપ. ઘણા તત્વો એવા છે, આકાર જોવા જશો તો તમને ભૌતિક કોઈ આકાર લાગશે. જેમ યમુનાજી તમને નદી આકારે લાગે. જો આધ્યાત્મિક યાત્રા શું છે? આકારથી સ્વરૂપ સુધીની યાત્રા છે. આરાધના આકારથી થાય અને અનુભવ સ્વરૂપનો થાય. આકાર ભૌતિક જેવા લાગે, પણ સ્વરૂપ તો રસાત્મક જ છે. પ્રભુ અને પ્રભુ સંબંધી લીલા પરિકર એ બધા કેવલ ને કેવલ આનંદાંશના બનેલા છે, રસાત્મક છે. એમાં लौकिकतानी लेश मात्र पण गंध नहीं. इसलिए कभी भी प्रभु और प्रभु संबंधी लीला परिकर को कभी भी लौकिक दृष्टि से मत देखो. उसमें लेश मात्र भी लौकिकता का स्पर्श नहीं है. वो केवल और केवल आनंदांश है, रसोवैश है, रसरूप है, भगवद रूप ही है. भगवान और भगवान संबंधी लीला परिकर બંને ને પ્રભુ જેવા જ માનવા, પ્રભુ રૂપ જ માનવા. એટલે આકાર અને સ્વરૂપ. યમુનાજી નદી આકારે છે, પણ એનું સ્વરૂપ શું છે? નમત કૃષ્ણ સૂર્ય પ્રિયા, પ્રભુ की चतुर्थ प्रिया है. गिरिराज जी पर्वत आकारे છે, પણ गिरिराज નું સ્વરૂપ શું છે? અંતાય બદ્રિર્બલા હરિદાસ વર્ય, हरिदास वर्य परम भगवदीय. कृष्ण लीला में ये 2 भगवदियों की कृपा के बिना कृष्ण कृपा का अनुभव नहीं होता. देखो, कृष्ण कृपा की एक आनंद और एक अलगता ये है, पृथकता ये है कि यहाँ भगवान की कृपा से पहले भगवदियों की कृपा प्राप्त की जाती है. और कृष्ण लीला में 2 भगवदीय तत्व हैं जिनकी कृपा नितांत आवश्यक है. और वो तत्व है, पहला तत्व है श्री यमुना जी, और दूसरा तत्व है श्री गिरिराज बाबा, श्री गिरिराज जी, श्री गोवर्धन. ये दोनों लीला में परम भगवदीय रूप से विराजते. मतलब लीला से बिछड़े हुए जीवों को फिर लीला में प्राप्त कराने के लिए ये दोनों सदा सक्रिय रहते, तत्पर रहते. અને એટલે જ આપણે ત્યાં હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. મુકુંદ રતિવર્ધિની મહાપ્રભુજી કહે, ભગવદ પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી. એટલે એમ થાય કે અમારી અંદર હજી ભાવ નથી જાગતો, હજી જેવી ભક્તિ હોવી જોઈએ એ પ્રગટતી નથી. શ્રી यमुनाजी નો આશ્રય કરો. यमुनाजी कृपा करेंगी तो कृष्ण में प्रेम में प्रगति होगी, प्रवृत्त होगा. क्योंकि फल ही यमुनाष्टक નું બતાવ્યું. કવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ. પ્રભુમાં પરમ પ્રેમની પ્રગટીકરણ થાય. એ જ રીતે શ્રી ગિરિરાજ બાબા પણ ભગવત પ્રેમનું દાન કરનારા છે. પેલું દ્રવીભૂત સ્વરૂપ છે, આ ઘનીભૂત સ્વરૂપ છે. બંનેની વિશેષ મહત્તા આપણે ત્યાં કહી.
એટલે આકારથી નદી આકાર, એમ ગિરિરાજ બાવા પર્વત આકારે છે પણ પર્વત નથી. દેખો, ભગવત બુદ્ધિ સ્થાપિત કરવી નિતાંત આવશ્યક. આપણે ત્યાં દરેકના 3 રૂપ બતાવ્યા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ગિરિરાજજી પર્વત આકારે દેખાય એ એમનું ભૌતિક સ્વરૂપ કહેવાય. એ સાક્ષાત શૈલોસ્મી કહી પ્રભુ રૂપે પ્રગટ થયા, એ આમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. સીધી સાદી ભાષામાં સમજાવું, આંખે જે દેખાય એમનું ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિદૈવિક સ્વરૂપ. તો ગિરિરાજજી પર્વત એ ભૌતિક, પ્રભુ રૂપ એ આધ્યાત્મિક, અને ભગવદીય રૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. 3 સ્વરૂપ, 3 દ્રષ્ટિ આપણે ત્યાં કહી છે. અને એ ભાવ જ્યારે આપણા હૃદયમાં પ્રગટે ત્યારે એનો અનુભવ એ સ્વરૂપ આપણને કરાવે. ગિરિરાજ બાવાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો એક ભાગ આપ્યો છે. ગિરિરાજજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે. સ્વામીજી જ્યારે વિનંતી કરે છે પ્રભુને કે પ્રભુ કોઈ એવું અલૌકિક સ્થાન બનાવો જ્યાં એકાંતિક વિહાર થાય, સુંદર ઝરણાઓ હોય, કંદમૂળ ઉગતા હોય, સુંદર કંદરાઓ હોય, અને જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ. અને જ્યારે આવો મનોરથ સ્વામીજીએ કર્યો, એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ રૂપે ગિરિરાજ બાવાનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. પ્રભુએ હાથ મૂક્યો, 100 યોજન મોટા, 100 શિખર વાળા શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. અને ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર. ભૂતલ પર પ્રભુ જ્યારે પધારે છે, અને પ્રભુ જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. એટલે યમુનાજી પધાર્યા, नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई। 41 पद में कहिए यमुनाजी पहला આવ્યા, ગિરિરાજજી પધાર્યા, વૃંદાવન આવ્યું અને પછી પ્રભુ પધાર્યા। તો ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં દ્રોણાચલ પર્વતને ત્યાં પુત્ર રૂપે છે। 3 પુત્ર થયા, એક છે કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, ગિરિરાજજીના ભાઈ છે, બીજા છે આ ગોવર્ધન અને ત્રીજા છે ચરણાદ્રી પર્વત જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ આપણે ચરણાટ કહીએ છીએ। ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એટલે પર્વતનું નામ છે ચરણાદ્રી। આ 3 ભાઈ છે। સંક્ષિપ્તમાં આપને કથા કહું, આપણે કથામાં આગળ જઈએ। પુલત સમૂહની પરિક્રમા કરતા કરતા આવ્યા, ગિરિરાજજીને જોયા અને થયું કે આમને કાશી લઈ જાઉં અને ત્યાં ગિરિરાજજીની કંદરાઓમાં બેસી મહાદેવજીનું આરાધન કરું। અને ગિરિરાજજીને વિનંતી કરી કે હું આવું તો ખરા, પણ એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થઉં। અને યોગ બળે હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ। વચમાં બ્રજ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો બ્રજ માટે જ આવ્યો છું, પ્રભુની લીલાના સુખ લેવા માટે આવ્યો છું, હું કાશી જઈને શું કરું? પોતાનું વજન વધાર્યું, એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા અને પધરાવી દીધા। ફરી લેવા માટે ગયા ત્યારે કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એકવાર મને મૂકશો પછી ઉભો નહીં થયો। ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું, હું તને શ્રાપ આપું છું, रोज तू तल भर घटिस। इसलिए गिरिराज जी को श्राप लगा है, रोज तल भर घटते हैं, तिल भर घटते हैं गिरिराज जी। એટલે તમે 10 વર્ષ 20 વર્ષ પહેલા દર્શન કર્યા હોય ને આજે કજ કરો તમને ફરક લાગે। ગિરિરાજ બાબા આ રીતે વ્રજમાં પધાર્યા। 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે છે। ગિરિરાજજીની પરિક્રમા કરો તો કહેવાય કે આ 5 માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી જરૂર દર્શન આપે। ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, સિંહનું સ્વરૂપ, રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપ, આ 5 સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપતા। અનેક અનેક કથાઓ આપણે તો વ્રજમાં 18, 19 ને 20 નવેમ્બર ગિરિરાજજીની ગુણગાથા ગાવાના છે, કારણ કે આ ગિરિરાજ બાબાની મહત્તા પુષ્ટિ માર્ગમાં બહુ વિશેષ માનવામાં આવે, કારણ કે વૈષ્ણવોનું ગોલોક ધામ ક્યાંક હોય તો કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે, કે જ્યાં ખટ ઋતુ છે, દ્વાદશ નિકુંજ છે, ललित ब्रज देश गिरिराज राजे और खट ऋतु रहत सदा। 6 ऋतु सदा गिरिराजजीની ભીતર છે અને એના પ્રવેશવાના 8 દ્વાર છે।
અને આપણા અષ્ટ સખાઓ એ આઠે દ્વારના મુખિયા છે. સ્વયં ગુસાઈજી તો સદેહ ગિરિરાજજીની ભીતર પધારી ગયા. ગુસાઈજીના ચરિત્રમાં આવે છે. ઘણી બધી કથાઓ ગિરિરાજજીની સાથે જોડાયેલી છે. આ ગિરિરાજ બાબા બે સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે. એક સાક્ષાત પ્રભુ રૂપ. એટલે જ આપણે ત્યાં સેવામાં જ્યારે શાલિગ્રામજી કે ગિરિરાજજી પધરાવતા હોઈએ તો એમને પંચામૃત કરીને પુષ્ટાવા નથી પડતા, કારણ કે પ્રગટ સ્વરૂપ જ છે. જેમ ભગવત સ્વરૂપોને પુષ્ટાવાનો પ્રકાર હોય છે, એમ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ સાક્ષાત પ્રગટ પ્રભુ રૂપ છે. એટલે એમની પાછળ આવી વિધિની આવશ્યકતા નથી રહેતી. તો ગિરિરાજ બાબા તો સાક્ષાત છે. જે એમ કહેતો આપણું તો બહુ મોટું ગ્રુપ હો, આપણું તો ઘણું મોટું સર્કલ, આપણે તો આમ, એને પોતે જ મેસેજ કરવા પડે, ભાઈ આવતા નહીં. પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી, પ્રભુના સામર્થ્યનો અહેસાસ કરાવે. અને જે ક્ષણે પ્રભુની સર્વસમર્થતાનો ભાવ થઈ જાય, અહેસાસ થઈ જાય, ત્યારે આપણી અલ્પતાનું જ્ઞાન આપણને સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી. જે પોતાને ખૂબ મોટો માનતો હોય અને પ્રભુ જ્યારે એને અસમર્થ બનાવી ત્યારે પ્રભુના આશ્રયને સિદ્ધ કરાવે છે. ત્યારે ઇન્દ્ર અપશબ્દો બોલ્યો છે, અરે આ ગુવાળીઓ, પણ પ્રભુ મહાપ્રભુજી બહુ સુંદર અર્થો સુબોધનીમાં કર્યા. અપશબ્દોને પણ સ્તુતિ પરક અર્થ કર્યા. 7 દિવસ વર્ષા થઈ, ઠાકોરજીએ વેણુનાદ કરીને દેભાન, અને બ્રજવાસીઓને એમ થયું કે આ ઠાકોરજી 7 દિવસથી જાગે છે, ક્યાંક આંખો બંધ થઈ ગઈ ને ઊંઘ આવી ગઈ તો અમે તો કાયમ માટે સૂઈ જઈશું. એવું તે શું કરીએ કે એમની એક પલક પણ બંધ ન થાય. એટલે 16 શણગાર સ્વામીજીને સજાવી અને સ્વામીજીને સામે ઉભા કરી, અને સ્વામીજી ઉભા રહી ગયા એટલે ઠાકોરજી તો અનિમેષ અપલક નેત્રોથી સ્વામીજીના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા, અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ઇન્દ્ર હાર્યા છે, દંડવત કરતા કરતા ઠાકોરજીના ચરણો સુધી આવ્યા. પ્રભુએ કહ્યું, તે ભલે પરીક્ષા કરી, પણ તારી પરીક્ષા એ વ્રજભક્તો ઉપર તો કૃપા જ છે. કારણ કે જે ઉપદેશ હું આપું છું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. મારા એકની શરણ પામ. અને જ્યારે કોઈ એકનું શરણ, ભક્તિ માર્ગમાં બહુ જ મહત્વનું સમજવાનું એ છે કે અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવું. भक्ति में गहराई की महत्ता है, विस्तार की महत्ता नहीं. आपने कितने भगवान के फोटो इकट्ठे किए, કેટલા ફોટા મંદિરમાં ભેગા કર્યા એ મહત્વનું નથી, પણ એક કોઈ એવો પ્રેમ કર્યો કે આંખ બંધ કરો ને એ તમારી સામે દેખાય, એ વધારે મહત્વનું. નહીં તો ઘણા લોકો જે ફોટાઓ ભેગા કરે, આખું મંદિર એવું ભરાયેલું કે આમ થોડું હલાવો તો 2-4 દેવતાઓ તો એમને ગબડી પડે. એટલા માટે બહુ વધારે વધુ કરી લેવાથી કઈ વધી જાય છે જરૂર નથી. મૂળ બાત હે ગહેરાઈ, ઊંડાણ. તમને તમારા ઈષ્ટને આરાધ્યમાં એટલો ભાવ કરો. સીધો સાદો પ્રશ્ન તમને એટલો જ કરો, શું તમને તમારા લાલન કે તમારા માથે શ્રીનાથજી જે બિરાજે છે એમનો ચહેરો યાદ છે? સાવ સહેલો પ્રશ્ન. રોજ તમે જેની સેવા, આમ આંખ બંધ કરો તો તમને તમારા સેવ્ય દેખાય? સાવ સહેલો પ્રશ્ન. આમાં કઈ અઘરું છે? મૂળ વાત છે તમારા સેવ્યની સ્વરૂપાશક્તિ ખરી. તમને આંખો બંધ કરતા તમને તમારા પ્રભુ દેખાય. ઘણા તો આમ યાદે ના, એમ કે ઠાકોરજીને યાદ કરો તો આમ કેટલાય ફોટા સામે આવી જાય. કોને યાદ કરું? આને યાદ કરું, આને યાદ કરું, આને યાદ કરું. અરે બધા છે જ, પણ તમારા માથે જે પધરાવ્યા છે એ તો તમારા આરાધ્ય છે, સેવની. કમથી કમ એનું મુખારવિંદ તો તમને યાદ હોવું જોઈએ. કારણ કે સ્વરૂપાશક્તિ નથી તો પુષ્ટિ ભક્તિનો પ્રારંભ જ થતો નથી. એટલા માટે ઠાકોરજી જે અન્ય આશ્રયોનો આધાર હતો વ્રજવાસીઓને એ છોડાવ્યું. જો સન્માનનીય અને આદરણીય તો બધા જ છે, વંદનીય તો બધા જ છે, પણ ક્યાંક આપણા ઈષ્ટ માટે અનન્ય શ્રદ્ધા ભક્તિ માર્ગમાં પ્રગટ થવી એ નિતાંત આવશ્યક છે. અને અનન્યતા એ શરત નથી, પ્રેમનો સ્વભાવ છે.
ભક્તિનો નેચર છે. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં અનન્યતા પ્રગટવાનું. અને એટલા માટે અહીંયા ઠાકોરજીએ સર્વ ન્યાસયો છોડાવી દીધા. વ્રજવાસીઓને સમજાઈ ગયું કે હવે ગમે ત્યાં થાય, સુખ આવે કે દુઃખ આવે, આશ્રય તો પ્રભુનો જ કરવાનો. તમે ભટક્યા કરો ને તો ભગવાન બેઠા રહે, દોડવા દે. અને તમે ચરણોમાં બેસી જાઓ ને તો તમારા માટે ઠાકોરજી દોડવા લાગે. કારણ કે આને મારા સિવાય બીજો કોઈ આશ્રય નથી, આનું કાર્ય તો મારે જ કરવું પડશે. અને તમારા માટે પ્રભુ ભાગવા લાગે. એટલે પ્રભુને એટલો તો ભરોસો અપાવો કે પ્રભુ અમારા માટે આપના સિવાય બીજું કોઈ નથી. અમે તો આપના શરણમાં છીએ. અમારા તો સગળા લોકે સ્વાસમ તથા વેદે હરિસ્તુ કરીશું. અને પ્રભુ નો જ્યારે તમે અનન્ય આશ્રય કરો છો ને તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવાય દેતા નથી. ન લૌકિકમાં ન વૈદિકમાં. લૌકિકમાં પણ જ્યારે બધા ધર્મ અનુકૂળ મળે ને તો એમ માનવું કે ઠાકોરજી મને બધા સેવામાં સહાયક આપે છે, જેથી વધારે આનંદથી સેવા કરી. અને ઘરમાં જો પ્રતિકૂળ હોય, બધા કોઈ લાગણી ન રાખે, તમારી જોડે સંબંધ ન રાખે, ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ હું લૌકિક છોડી શકે એવું નહોતો, એટલે પ્રભુ બધાના હૃદયમાંથી આપે જ મારા માટે પ્રેમ લઈ લીધો, એટલે મારે ક્યાંય લૌકિકમાં ફસાવવું જ ના પડે. જો સંજોગો વિપરીત હોય પણ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય.